ગૌરી વ્રતને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારોમાં તૈયાર જવારાનું વેચાણ શરૂ થયું. ગૌરી વ્રત અથવા તો જયા પાર્વતી વ્રત એ ખાસ કરીને ગુજરાતી બ્રાહ્મણ સમાજમાં અને હિન્દુ પરિવારોમાં મનાવાતું પવિત્ર વ્રત છે. મુખ્યત્વે કુંવારી કન્યાઓ અને મહિલાઓ ભગવાન શિવ તથા માતા પાર્વતીના સુખી વૈવાહિક જીવન અને સુપાત્ર પતિની કામના માટે આ વ્રત રાખે છે અને નાની બાળકીઓ દ્વારા 5 દિવસનું પૂર્વાત કરવામાં આવે છે. સાથે મીઠા વગરનું ભોજન કરવામાં આવતું હોય છે. ત્યારે ગૌરી વ્રત પહેલાં જવારા તૈયાર કરવામાં આવતા હોય છે. વડોદરા શહેરના બજારોમાં તૈયાર જવારા જોવા મળી રહ્યા છે. આ જવારામાં 5 પ્રકારનો ધાન્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારે નાની બાળકો તૈયાર જવારા લેવા આવતી હોય છે. રાકેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ગત વર્ષ કરતાં આ વર્ષે વધુ મોટા અને સસ્તા જવારા તૈયાર મળી રહે છે. આ વર્ષે રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા 500થી વધુ જવારા તૈયાર કરાવવામાં આવ્યા છે. વધુમાં રાકેશભાઈ પ્રજાપતિએ શું જણાવ્યું આવો સાંભળીએ. હા, હવે થોડાક દિવસમાં તમારે ગૌરી વ્રત આવી રહી છે. હવે એની મને અમે તૈયારી કરતા હોય છે. આ ગૌરી વ્રત નાની છોકરાનો પોતાનો પતિ એક સારો મળે એ માટે કરતા હોય છે. એક જમાનો હતો કે લોકો ઘરે ઘરે ગૌરો કરતા હતા અને વાવતા હતા. હવે એકદમ ફાસ્ટ જમાનામાં કોઈ ઘરે વાવતું નથી. હવે તૈયારનો ક્રેઝ ઘણો સારો વધી ગયો. અમે આ ગૌરોમાં 5 ધાન્ય કરવામાં આવતા હોય છે, જેવું કે જુવાર છે, ઘઉં છે, તલ છે, વાલ છે. એવી રીતના અમે આ ગૌરો વાવતા હોય છે. આમાં મહિલાઓનો ઘણો બધો યોગદાન રહેલો હોય છે આ ગૌરોમાં. હા, અમે આ છે ને લગભગ અષાઢી બીજ જ્યાંથી બેસે ને ત્યારે બીજા દિવસે અમે ગૌરો વાવવાનું મહિલાઓ ચાલુ કરી દેતા હોય છે. ત્યાં સુધી આ આવી ગઈ છે. તમે જોઈ રહ્યા છો કે આ ગૌરો ઘણી સારી ઉગી રહી છે. અને જે ગૌરોનો ભાવ છે એ લગભગ 50 રૂપિયાથી લઈ કે 100 રૂપિયા સુધીનો અલગ અલગ ભાવ હોય છે. રાકેશ પ્રજાપતિ.